નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। આજના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો, એટીએમ કાર્ડને લઈ આરબીઆઈ નો મોટો નિર્ણય, ત્યારબાદ હોમ લોન લેનારા માટે મોટા સમાચાર, ત્યારબાદ સિંગતેલ કપાસિયા તેલના ભાવમાં ફરી ભડકો અને ફરી મોંઘવારીનો માર સામાન્ય લોકો ઉપર, ટામેટા બટાટા અને ડુંગળીનો ભાવમાં ધરખમ વધારો, ત્યારબાદ પરેશ ગોસ્વામીની ગરમી સાથે માવઠાની આગાહી, યુરિયા ખાતરને લઈ મોટા સમાચાર, ત્યારબાદ પ્રોપર્ટી દસ્તાવેજોમાં નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે। તો મિત્રો, આ તમામ લોક ઉપયોગી અને ખેડૂતલક્ષી સમાચાર જણાવું તે પહેલા આપણે જણાવી દઉં કે મિત્રો વિડીયોને અંત સુધી જોઈ લેજો, કેમ કે તમામ સમાચાર કામના અને ઉપયોગી છે। અને મિત્રો, જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો, અને જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર મળતા રહે। તો મિત્રો, જોઈએ તમામ સમાચારો ફટાફટ વિસ્તારમાં। સૌથી પહેલા સમાચાર જોઈશું ગરમી સાથે માવઠાની, પરેશ ગોસ્વામીની આગાહી। રાજ્યના હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આકરી ગરમી સાથે રાજ્યના માવઠાનો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। પરેશ ગોસ્વામી દ્વારા એપ્રિલ માસ દરમિયાન વાતાવરણમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 5 એપ્રિલ સુધીમાં રાજ્ય પરથી વાદળો વિખેરાઈ જવાની શક્યતાઓ પણ તેમના દ્વારા વ્યક્ત કરાઈ છે। આ પછી રાજ્યમાં ગરમીનું જોર વધવાની અને હીટવેવની એક રાઉન્ડ આવવાની આગાહી છે। ગુજરાતમાં ફરી એકવાર હીટવેવનો રાઉન્ડ આવવાની સંભાવના હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તેમણે તારીખ 8 થી 13 એપ્રિલ દરમિયાન હીટવેવનો રાઉન્ડ આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી પહોંચવાની પણ શક્યતા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં પારો 44 થી 45 ડિગ્રી સુધી જવાની શક્યતાઓ જોઈ રહી છે। ત્યારબાદ મિત્રો, હોમ લોન લેનારા માટે મોટા સમાચાર। હોમ લોન લેનારા માટે મોટા સમાચાર આવ્યા છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એટલે કે આરબીઆઈએ રેપો રેટને 6.5% પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે, કારણ કે તે ફુગાવાને નિયંત્રણમાં લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે। આ સતત 7મી વખત છે જ્યારે સેન્ટ્રલ બેંકથી 6 સભ્યોની મોનેટરી પોલિસી કમિટી મુખ્ય નીતિ દરો યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે। આના લીધે હોમ લોન લેનારા માટે ઈએમઆઈ ઓછા દરે રહેશે। ત્યારબાદના સમાચાર મિત્રો, ધોરણ 11 અને 12ની પરીક્ષામાં પેટર્ન બદલાઈ છે। સીબીએસઈએ શૈક્ષણિક સત્ર 2024 અને 25માં ધોરણ 11-12ની પરીક્ષાની પેટર્નમાં ફેરફાર કર્યું છે। નવી પેટર્નમાં સીબીએસઈએ પરીક્ષામાં લાંબા જવાબના પ્રશ્નો દૂર કર્યા છે, અને સાથે જ જારી કરેલ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે પરીક્ષામાં હવે લાંબા જવાબના પ્રશ્નોના બદલે હવે કોન્સેપ્ટ બેસ્ડ પ્રશ્નો હશે। હવે પરીક્ષામાં ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો હશે, એટલે કે લાંબા જવાબો દેવા પડશે નહીં। કેસ બેસ્ડ, સોર્સ બેસ્ડ અને કોન્સેપ્ટ બેસ્ડ પ્રશ્નો આપવામાં આવશે, તેથી વિદ્યાર્થીઓને સરળતા રહેશે। ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે વધુ એક સમાચાર આવ્યા છે। ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને પરિવહન માટે યોજના શરૂ કરવામાં આવી છે। ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ધોરણ 9 થી 12 વિદ્યાર્થીઓ ગામડાઓમાંથી શહેરી વિસ્તારમાં શાળાઓમાં ભણવા માટે આવતા હોય છે। આવા વિદ્યાર્થીઓ માટે એસટી બસ કે અથવા તો અન્ય વાહનોમાં અપડાઉન કરતા હોય છે। વિદ્યાર્થીઓના રહેઠાણથી શાળા 5 કિલોમીટર કે તેનાથી વધુ દૂર હોય તેવા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે પરિવહન યોજના અમલમાં મૂકી છે। વાહન ખર્ચને ખરેખર રકમના આધારે બાળકને મહિને મહત્તમ ₹600 અને વર્ષે 6000ની મર્યાદામાં પરિવહન ખર્ચ કરવાનું ઠરાવવામાં આવ્યું છે। આ યોજનાનું અમલીકરણ શૈક્ષણિક વર્ષ 2024 થી 25 થી કરવામાં આવશે। ત્યારબાદના સમાચાર, યુરિયા ખાતરને લઈ મોટા સમાચાર। રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે ભારત સરકાર 2025 સુધીમાં યુરિયાની આયાત બંધ કરી દેશે। તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક ઉત્પાદન પર મોટા પાયે દબાણથી પુરવઠા અને માંગ વચ્ચેના અંતરને દૂર કરવામાં મદદ મળી છે। માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે ભારતીય કૃષિ માટે ખાતરોની ઉપલબ્ધતા ખૂબ જ મહત્વપૂર્ણ છે। તેમણે વધુમાં જણાવ્યું કે દેશ છેલ્લા 60 થી 65 વર્ષ પાક ઉત્પાદન વધારવા માટે રસાયણ ખાતરનો ઉપયોગ કરી રહ્યો છે। હવે સરકાર નેનો લિક્વિડ યુરિયા અને નેનો લિક્વિડ ડી એમોનિયમ એટલે કે ફોસ્ફેટ ડીએપી જેવા વૈકલ્પિક ખાતરનું પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહી છે। આનાથી ભારતના કરોડો ખેડૂતોને મોટો ફાયદો થશે। ત્યારબાદના સમાચાર, એટીએમ કાર્ડને લઈ આરબીઆઈનો મોટો નિર્ણય। ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નાણાકીય વર્ષ 2025 ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2025ની પ્રથમ નાણાકીય નીતિ બેઠકમાં યુપીઆઈની લઈને મોટી જાહેરાત કરી છે। જો તમે યુપીઆઈનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારા માટે
એક મોટી સુવિધા આવવાની છે. આ સુવિધા હેઠળ ખૂબ જ ટૂંક સમયમાં તમે યુપીઆઈનો ઉપયોગ કરીને તમારા બેંક ખાતામાં રોકડ જમા કરાવી શકશો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે ટૂંક સમયમાં મશીનનો ઉપયોગ યુપીઆઈ દ્વારા રોકડ જમા કરવા માટે થઈ શકશે. એટલે કે તમારે હવે એટીએમ કાર્ડ સાથે રાખવાની જરૂર પણ પડશે નહીં. ત્યારબાદના મહત્વના સમાચાર, કોંગ્રેસની 5 મોટી ગેરંટી. કોંગ્રેસે કહ્યું છે કે તેનો ઢંઢેરો 5 ન્યાય એટલે કે શેરધારક ન્યાય, ખેડૂતોનો ન્યાય, મહિલાઓને ન્યાય, કામદારોનો ન્યાય અને યુવાઓને ન્યાય પર આધારિત છે. યુથ જસ્ટિસ હેઠળ કોંગ્રેસે જે 5 ગેરંટીની વાત કરી છે તેમાં 30 લાખ સરકારી નોકરીઓ અને 1 વર્ષ માટે યુવાનોને 1 લાખ રૂપિયા આપવાની વચનોનો સમાવેશ છે. કોંગ્રેસ પાર્ટીના મેનિફેસ્ટોમાં 5 જસ્ટિસ અને 25 પ્રકારની ગેરંટીનો ઉલ્લેખ છે. ખડગેએ એમ પણ કહ્યું હતું કે જો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે તો મનરેગા હેઠળ કામદારોનું વેતન વધારીને 400 રૂપિયા કરવામાં આવશે. ત્યારબાદના સમાચાર મિત્રો, પરસોત્તમ રૂપાલાને પાટીદારો અને માલધારી સમાજનું સમર્થન. રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન બાદ વિરોધ થતા રૂપાલાને 3 વખત ક્ષત્રિય સમાજની માફી માંગી છે. તેમ છતાં ક્ષત્રિય સમાજનો રોષ હજુ પણ શમ્યો નથી અને રૂપાલાને ઉમેદવાર તરીકે હટાવવાની માંગણી કરવામાં આવી રહી છે. ત્યારે રૂપાલાના સમર્થનમાં હવે પાટીદારો મેદાને આવ્યા છે. ગોતા રાજપૂત ભવન ખાતે યોજાયેલી સમાજની કોર કમિટી બેઠકમાં માલધારી સમાજના આગેવાનો પણ સમર્થન આપવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદના સમાચાર, કેન્દ્ર કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે મિત્રો. એપ્રિલ 2024ના ઓફિસ મેમોરેન્ડમ અનુસાર કર્મચારી અને તાલીમ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ઉપલબ્ધ ભથ્થા પર નિર્દેશ જારી કર્યો છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ આવાસ, પરિવહન, શિક્ષણ, સ્વાસ્થ્ય અને યાત્રા ખર્ચ સહિત ઘણા અન્ય ભથ્થાની ભરપાઈ માટે મળે છે. 2016ની ભલામણો અને મૂલ્યાંકન અનુસાર 7મા પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીની સાથે સાથે રેલવે કર્મચારીઓ, નાણાકીય રક્ષા કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓને તમામ લાભોની સમીક્ષા કરી છે. ત્યારબાદના સમાચાર, પ્રોપર્ટી દસ્તાવેજોમાં નિયમમાં બદલાવ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે મકાનના દસ્તાવેજની નોંધણી મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાતમાં ખરીદાયેલી મિલકત દસ્તાવેજ કરવા માંગતા લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. દસ્તાવેજોની નોંધણી સમયે અન્ય કોઈ હાજર રહી નહીં શકે. માત્ર ખરીદનાર, વેચનાર અને સાક્ષી જ હાજરી રહેવાની છૂટ આપી છે. સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ આ મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. સાથે જ વકીલોની હાજરીને પણ ગેરકાયદેસર ઠેરવવામાં આવી છે. જોકે આ નિર્ણયનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. વકીલો તેમને હાજર રહેવા માંગ કરી રહ્યા છે. ત્યારબાદના સમાચાર, સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરી મોટો ભડકો. મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે. હજુ તો થોડા દિવસો પહેલા જ સિંગ તેલના ભાવમાં વધારો ઝીકાયો હતો, ત્યારે 1.5 મહિનામાં ત્રીજી વાર તેલના ભાવમાં વધારો થયો છે. ગૃહિણી માટે બજેટ પર ખોરવાઈ ગયું છે. વર્ષની શરૂઆતથી જ ખાદ્ય તેલના ભાવમાં વધારો ઝીકાઈ રહ્યો છે. ત્યારે 2024માં ત્રીજી વાર કપાસિયા અને સિંગ તેલના ભાવમાં વધારો થયો છે. ભાવ વધારા બાદ સિંગ તેલના ડબ્બાનો ભાવ 2680 થી 2720 રૂપિયા પર પહોંચ્યો છે, તો કપાસિયા તેલનો ડબ્બાનો ભાવ 1700 થી 1760 રૂપિયા પર પહોંચ્યો છે. ત્યારબાદના સમાચાર, બટેટા, ડુંગળી અને ટામેટાના ભાવમાં મોટો વધારો. મોંઘવારીની અસર ઘરની થાળી પર પડી રહી છે. માર્ચ મહિનામાં શાકાહારી થાળી વાર્ષિક ધોરણે 60% મોંઘી થઈ છે. તેનું મુખ્ય કારણ ડુંગળી, બટેટા અને ટમેટાનું છે. રિપોર્ટ્સમાં જણાવ્યું છે કે ઓછી આવક અને નીચા બેઝ રેટને કારણે ડુંગળીના ભાવમાં 40% અને ટમેટાના ભાવમાં 36%, બટેટાના ભાવમાં 22% વધારો થયો છે. કિંમત વધીને 27.3 પ્રતિ પ્લેટ થઈ ગઈ છે.